હવે સમાચાર વિગતવાર. અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે PCN/PNDT એક્ટની વિસ્તૃત માહિતી માટે ઓરિએન્ટેશન વર્કશોપ યોજવામાં આવ્યો હતો. માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપક કેડિયા, IMA પ્રેસિડેન્ટ શ્રી ડોક્ટર પદ્માબેન પ્રજાપતિ, સિનિયર ડોક્ટર શ્રી JB સોમપુરા, પ્રોગ્રામ ઓફિસર તમામ સબ ડિસ્ટ્રિક્ટ એપ્રો ઓથોરિટી અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી તમામ તથા PCN/PNDT એક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન ધરાવતા ડોક્ટરશ્રીઓ અને સંલગ્ન સંસ્થાના પ્રતિનિધિ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા PCP/NDT એક્ટની અમલવારી તથા જોગવાઈઓના ચુસ્ત અમલ માટે માતા મરણ બાર મરણ અટકાવવા માટે તમામ હોસ્પિટલ અને ડોક્ટરશ્રીઓની સહયોગ કરવા અનુરોધ કર્યો હતો. માનનીય ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જયેશ પરમાર દ્વારા PCN/PNDT એક્ટની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા હાજર તબીબીશ્રીઓને માતૃબાળ સેવાઓ સમયસર અને સારી રીતે આપવા, મલ્ટી હોસ્પિટલ રેફરલ અટકાવવા તથા અતિ જોખમી સગર્ભા માતાઓની પ્રસૂતિ જિલ્લા કક્ષાની કે મેડિકલ કોલેજ સંલગ્ન સુવિધા સંપન્ન હોસ્પિટલો ખાતે કરાવવા તથા આ યોજના વિશે માહિતગાર કરી તેનો અમલ કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં જિલ્લાના ડોક્ટરશ્રી અને હોસ્પિટલ સંલગ્ન સ્ટાફ હાજર રહ્યા હતા. હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી.